કે એની અંદર પણ ઘણા બધા એવા નિયમો છે, વિઝાના, ગ્રીન કાર્ડના નિયમો એને પણ બદલી નાખવામાં આવ્યા છે. અને તે બાદ હવે યુકે પણ એ જ રસ્તે જઈ રહ્યું છે ને. યુકે દ્વારા વિઝાના નિયમો હોય, વર્ક પરમિટના નિયમ હોય, સ્ટુડન્ટ વિઝાના નિયમ હોય, દરેક વિઝાના નિયમોને, પીઆરના નિયમોને બદલી નાખવામાં આવ્યા છે. યુકેની વાત કરવામાં આવે તો સૌથી મોટો નિયમ એ જ બદલી નાખવામાં આવ્યો છે કે જે પીઆર પહેલા 5 વર્ષે મળી જતા હતા, હવે એ જ પીઆર મેળવવા માટે લોકોને 10 વર્ષની રાહ જોવી પડશે. અને આ જ નિયમને કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓ જે ત્યાં રહી રહ્યા છે એ લોકોને સૌથી મોટો ફટકો પડ્યો છે. ફક્ત ગુજરાતીઓની જ વાત નથી, અહીંયા જેટલા પણ ભારતીયો ત્યાં રહી રહ્યા છે, વિદેશી વિદ્યાર્થીઓ ત્યાં રહી રહ્યા છે, એ દરેક લોકો ક્યાંક ને ક્યાંક આ ફટકાનો સામનો કરી રહ્યા છે. પરંતુ જો વાત કરવામાં આવે કે ગુજરાતીઓનું શું માનવું છે, તો ત્યાં રહેતા ગુજરાતીઓ છે એ લોકો આ નિયમનો ક્યાંક વિરોધ કરી રહ્યા છે. એ લોકોના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે 5 વર્ષ જે લોકોને ત્યાં પૂર્ણ થઈ ગયા છે, જે લોકો પીઆરની રાહ જોઈને બેઠા છે, એ દરેક લોકો માટે ક્યાંક આ સૌથી મોટી નુકસાની હોઈ શકે છે. અને તેની જ સાથે જેને 3 થી 4 વર્ષ થયા છે, જે લોકોને એવું હતું કે તેમના પીઆર છે તે 1 થી 1.5 વર્ષમાં આવી જશે, તે લોકોને પણ હવે પીઆર માટે વધુ 5 વર્ષની રાહ જોવી પડશે, એવી પણ ક્યાંક વાત સામે આવી રહી છે. એટલે કે ખાસ કરીને જે અત્યારે હાલ ગુજરાતીઓ છે એ લોકોના મનમાં પણ ડર છે કે શું તે લોકોને હવે પીઆર માટે જે નિયમ બદલી નાખવામાં આવ્યો છે એ જ મુજબ 10 વર્ષની રાહ જોવી પડશે.